ઘરે પોગી ગયા ને અહીંયા ભૂરાની બોરડીએ બોર કેટલા બધા આવ્યા છે. ભૂરાની બોરડીએ બોર ખાવા આવ્યા છે. તો ભૂરો તો જેલો છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? મજામાં દેશો તો બધાને જય માતાજી, જય ચામુંડમાં. સવારના બધાને ગુડ મોર્નિંગ. આજ તો આપણે બારગામ જવાનું છે. બારગામ ત્યાં જવાનું છે, ક્યાં નહીં આગળ બ્લોકમાં બના રહેજો, તમને જોવા મળી જશે. અને આપણે ભૂમિબેન શું કરે છે? ભૂમિબેન ક્યાં જવાનું છે? ક્યાં? રાધાભાઈ ને ઓલે જવાનું છે. તો આ બાજુ આવો. તો વિક્રમ જો માલ ને અંદર બાંધવા મળ્યા છે. વિક્રમ માલ બાંધી દેવા છે પેલા. તો બાંધી ગયો માલ ને. તો જો ગાય પણ દોઈ નાખી છે ને ગાયને પણ જો લાટ બધું નિરણ નાખી દીધી છે. અને ધોળા બળદને પણ જો છારોલું ને પૂળા ને એવું બધું નાખી દીધું છે. ને વિક્રમે જો અહીંયા પણ નાખી દીધું છે લાટ બધી નિરણ. અને જો અહીંયા અમારે ગગી પણ ખાય છે. ને હવે છે ને વિક્રમ છે એમ કહે છે કે હું બાંધી દઉં પેલા બળદને, કેમ કે આ લાલ બળદ છે ને આ એ ક્યારેક માથું બહુ હલાવે છે. એટલે ફોનમાં એ બ્લોગ બનાવવા ન આવે, એ બાંધી દે ને ત્યાં સુધી, કેમ કે છૂટો થઈ ગયો હોય તો આમ કરીને વેતું શીંગડું મારી લીધું હોય તો પછી શું કરવું કા વિક્રમ? તો જો આગળ હવે એ બાંધી લે ને પછી તમને બધાને કહે ક્યાં સુધી કઈ કહે નહીં ને આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં એ તમને આગળ બ્લોકમાં ખબર પડી જ જશે. ત્યાં સુધી બન્યા રહેજો, અંત સુધી બ્લોકમાં બન્યા રહેજો. ઓકે વિક્રમ? રામ રામ ને સીતારામ બધાને. તો હાલો આપણે ગાય ગમ ઉતારો દિયાથમાં આવ્યો. દિયાથમાં આવ્યો? હા તો જો અમે તૈયાર થઈ ગયેલા છીએ સરસ મજાના. ને આપણે જો ઘરે લઈ જવાનું છે. તો આ બાસકું પણ તૈયાર કરી નાખ્યું. ત્યાં જઈને બતાવવાનું છે બાસકામાં શું છે શું નહીં, ત્યાં સુધી બતાવવાનું નથી. તો હાલો હવે નીકળીએ. ક્યાં સુધી બન્યા રહ્યો વિડીયોમાં, ક્યાં જવાનું છે તમને જોવા મળી જશે. ઘરે પોગી ગયા ને અહીંયા રાધાબેન છે ને બધી તૈયારી કરી નાખેલી હતી. તો હવે હું તૈયારી કરી રાધાબેન ને પૂછીએ, કેમ કે આપણે તો કઈ પોસી પૂનમ રાહ નથી ને એટલે આપણને કઈ ખબર હોય નહીં. રાધાબેન રહેશે. રાધાબેન હું છે એમાં? ખીર છે ને પૂરી છે. તે હવે બોલવાનું છે. બોલવાનું છે તો લ્યો કરી દો હવે બધા ચાલુ. પોસે પોસે પૂનમડી પોસા બેન ના વરત ભાઈ ની બેન જમે કે ભમે? તાણીને બોલો તાણ. જા 1 2 ને 3. વિષ્ણુ દાદા ને તો શરમ લાગી ને વિષ્ણુ બાપુ એ તો ફોન માં કહી દીધું. અમારા સંતોષભાઈ તો માવો બનાવે છે. તો અમારા રાધાબેન ના બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે ને કહી દીધું છે જમે એમ, એટલે વાંધો નહીં મળો જમવા. તો હવે હા તે હવે જમી લ્યો ને. હવે અમારે તમારે એકને જ નથી ખાવાનું. આમ જો અહીં તો જો શરૂઆત થઈ ગઈ બાંધવાની છે ને. અમે હાજર મોડા પૈગા હતા તો પછી છે ને પોસી પૂનમનું તે અમે લીધું હતું, બીજું કાંઈ લીધું નહોતું. ને અત્યારમાં જો હવે વાડીએ જવું છે ને તે જવા માટે તૈયાર થઈ ગયા છે. ને જો મારો વિક્રમ જો અને તો હજી ટાઈટ હોય છે, માવો ચાલુ કરી દીધો ને. જો આમ જો આ ફાઈ દીકરી જો શું કરે, શું કરો? મીંદડાને રમાડીએ. મીંદડાને અમાર જો રાધાબેન મીંદડું પાળેલું છે. તો રંબાડવા હોય તો આવો મીંદડાને. જો ભાઈ અમાર ભૂમિને તો બહુ જ મજા આવશે. ભૂમિ મજા આવી ગઈ કે રમવા ને? આલ્યો આ સોટી વાળા ગયો. હાલો હવે ભાગવાનું છે. તો અમારે છે ને ફાઇનલ મિત્રો હવે ભાગવાનું છે પાછું ભાગમાં. હા જે બધી વસ્તુ લાવ્યા હતા સાસુ બકાલું લાવ્યા હતા, પછી પાછી સિંગ લાવ્યા હતા, દૂધ ને એવું બધું લાવ્યા હતા. ત્યાં હાજર તો પછી કેમ કે અંધારું હતું ને અહીંયા તો કેમ કે હજી કપાસમાંથી હમણાં જ આવ્યા છે તો બધું કાંઈ વ્યવસ્થિત કાંઈ હતું નહીં ને એટલે પછી બહુ કાંઈ બનાવ્યો નહીં. એટલે 2-3 દિવસ ત્યાં કપાસમાંથી આવ્યા ને બધું હજી સારું કરવાનું ચાલુ છે બધું, કેમ કે અવાવરું પડ્યું રહે એટલે તો પછી થયેલી છે.
તો જો આમ જો સુરજ દાદાએ પણ કિરણ સરસ મજાની નીકળી ગઈ છે ને હવે છે ને અમારે ભાગવાનું છે એટલે બધી તૈયારી કરી નાખી છે. હવે ભાગશે ત્યાં પાછું ઉઈ જવાનું છે અને જો ઠેલાને એવું બધું ટીંગાડી દીધું છે અને વિક્રમને ગાડી કાઢવાની છે હવે બહારથી. જો ક્યાંક ઓટલા જેવું બનાવે છે તો ગાડી પાછી વટી જાય ને એમ. ને જો અમારે અહીંયા પ્રસાદી લઈ લીધી. એના ઘણા કાકા ગયેલા હતા દ્વારકા તો પ્રસાદી લઈ લીધી ને હવે રાધાબેન પાછું ઉઈ જાવ કપાસમાં. હા જવાનું છે પાછું ઉઈ જાવ તો પાછું ઉઈ જાવ એમ તો વયા જાવ ને પછી પાછા આવીને પાછા આવજો. પાછા આવશું. હા તે આવજો ને જો હવે આ ભૂમિબેન જો આવું કર્યા કરે કે આ છે મારા કાકીજી હાહુ, આ છે મારા હાહુ. હવે બધાને બાય બાય ટાટા કહીને નીકળવાનું છે. હવે જઈએ અમે. હા હો રાધાબેન બાય બાય. દોડો ભાગું ને આવતો બાય બાય. તમારે તો આવવાનું છે એ બધાને આરોર છે ને એ કેવા મીડિયા આવજો બાય બાય. તો હવે બધાને જવાનું છે. હવે તમે કપાસમાં જઈ આવો ને પછી આવજો ને. આવશું કપામાં જી. હા તે આવજો આટો મારવા આવજો. જો અમારા ભૂમિબેન ભેગા ભાગવું ને બેન. હવે કેટલા દિવસની બોલી આવી હતી રોકાવા? 2 દિવસ. તો કાલે આવ્યા ને આજ આવ્યા એટલે કેટલા દિવસ થઈ ગયા? 2 દિવસ પૂરા થઈ ગયા ને. હવે ભાગવું ને. બાય બાય ભૂમિ બેન. હાલો તો જાય બાય બાય કરે છે હજી. હાલો તો હવે નીકળીએ અમે. હજી રેખાબેનને ખીસડો દેવા જવાનું છે. રસ્તામાં આપણે ખીસડો ને એવું દેતા જાવું એને અને પછી હવે આપણે નીકળીએ. હાલો ત્યાં સુધી બનાવી રહો. બાય બાય. હા રેખાબેન નીકળીએ. હાલો હાલો હવે જઈએ. તો હવે અમે ગાડી તૈયાર થઈ ગયા. આપણે ફોર્ચ્યુનર ગાડી લઈને તો ઓન ફાઈટ થાય ને તો ઓન ફોર્ચ્યુનર ગાડી બદલાઈ નાખવાની છે. હાલો તો હવે નીકળીએ. આમ તો સવો ભૂરાની બોરડીએ બોર કેટલા બધા આવ્યા છે. ભૂરાની બોરડીએ બોર ખાવા આવ્યા છે. એ તો ભૂરો તો જેલો છે મવા ને અમે તો રેડા ઘરમાં ગળી ગયા ને જો અમે બોર મીડ્યા છે તોડવા. ભૂરો જોહે ને તો કે આવ્યો હા તો ખરા હો અમારા ઘરે એમ પણ હું જ નહોતો એમ. હાલો આપણે બોર તો તોડી લઈએ. ભૂરો તો આવું હોય તો આવે ન હોય કાંઈ નહીં પણ બોર તો તૂતાર લઈએ. પેલા છે ને ફેરી નાખ્યા. ફેરીને પછી જો હવે વીણવા મળીશું. વીણીના ઠેલાનો ખિસ્સો ભરી દેવો. તો નીતા વીણે રો વીણે રાખો ગઈ કામ વીણી લીધા. હવે હાલો નીકળીએ. હવે ભાગવાનું છે. હાલો તો હવે બોર પણ વીણાઈ ગયા ને હવે અહીંથી આપણે ભાગીએ.